તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ઘણા સમય પછી આપણે વ્લોગની શરૂઆત તો આપણે કરી દીધી છે. કારણ કે આપણે જે ભાગ્યો રાખતા એ જમીન આપણે મૂકીને આપણી જે અત્યારે મારી પાછળ જોઈ શકો છો એ આપણી ઘરની જમીન છે. અને આપણે ભાગ્યું મૂકીને આપણે જ્યારે આપણે ઘરે આવ્યા પછીની વતનમાં આવી એટલે કે કહેવાય છે કે સગાવાળા સંબંધીમાં અહીંયા જવું પડે. લગ્ન પ્રસંગની સિઝન હતી એટલે એમાં જવામાં નવરા ન હતા. અને ઘણા સમય પછી આપણે ખેતીકામ હવે ચાલવામાં કરી દીધું છે. અને સૌથી પહેલું મુહૂર્ત આપણે જે શેઢાપાળા ને એવું હોય ત્યાંથી શરૂઆત કરી છે. આપણે જ્યારે જીસીબી માર્યું ત્યારે જીસીબીનો આપણો વિડીયો એક છે જ તે એ જીસીબી માર્યું જ્યારે આપણે ઓલો શેઢો છે ત્યાંથી તોડીને આ બધું આમ પાણી ચડે એમ નહોતું એટલે આ બાજુ થોડુંક લઈ લીધું છે. તો એમાં જે ડૂસો હતો એ જ્યારે વીણવાની શરૂઆત મસ્ત કરી દીધી છે. અમારા ઘરના એના નવી જમીન કેમ લાગે, નવી જમીનમાં મુહૂર્ત કરી કામ કરવાનું તો સરસ રીતે ઘરની જમીનમાં આપણે જે કાંઈ બોયડીની જે કાંઈ હોય શેઢાપાળાની કામનું અત્યારે મુહૂર્ત કરી દીધું છે. અને આમ જોવા જઈએ તો ખરેખર તો થોડુંક લેટ ગણાય અત્યારે તો. જોકે શેઢાપાળા આપણે કરી નાખવા જોઈએ કારણ કે હવે જોકે આજે 17-18 તારીખ થઈ ગઈ છે. આજે કેટલી છે મિલનની તારીખ? આજે છે 20 તારીખ છે. તો 20 તારીખ આજ થઈ ગઈ છે 20 મે. તો 20 મે થી અમે શેઢાપાળાનું કામ થોડુંક ચાલુ કરી દીધું છે. ને હવે ઉતાવળ રાખીને ખેતી કામ સમગ્ર રીતે હવે પૂરું કરી દેવું જોઈએ. કારણ કે હવે વાવણી જોકે વાદળા તો મસ્ત રીતે થવા મળ્યા છે, પરંતુ હજી 28 તારીખ પછી એક માવઠું કહે છે ને આપણે પાણીની અત્યારે કાંઈ જેવી જોઈએ એવી સગવડ નથી. એક ડાર આપણે છે પરંતુ જ્યાં કનેક્શન લેવાનું બાકી છે, કનેક્શન આવી જાય પછી આપણે પાણીની વ્યવસ્થા થાય. એટલે જે કાંઈ આપણે વાવવું છે એ આપણે આ જમીન 18 વીઘા આપણી છે એમાં વાવણીનું જ વાવવાનું છે. અને આમ તમે જોઈ શકો છો આ ખેતરમાં થોડીક બોયડી છે. આ બોયડી બધું કાઢીને પછી આમાં રોટાવેટર ચલાવવું છે. તો એક કુંડું આ બાજુ છે અમારા મિલન અત્યારે ખોદી રહ્યો છે, એક કુંડું ઓલી બાજુ છે અને એક બે કુંડા ઓલી બાજુ છે. તો થોડી આમાં ટેક બોરડીના કુંડા છે એ ખોદી અને ત્યાર પછી આમાં રોટાવેટર ચલાવવું છે. અને ત્યાર પછી આમાં સાહ નાખી અને સીધો આપણે કપાસ વાવવાની આ વર્ષે ગણતરી છે. તો રોટાવેટર ચલાવીને ત્યાર પછી ડાયરેક્ટ આપણે આમાં સાહ નાખી દેવા છે. ને ખાસ કરીને અત્યારે જે કાંઈ થોડું હજુ આજથી કામનું મુહૂર્ત કર્યું છે. તો કે હજી તો આમાં 2-3 શેઢાપાળામાં થઈ જશે મારા અંદાજ પ્રમાણે. એક બે બોયડીને ઝાડા છે ને ગરમી પણ ખૂબ પ્રમાણમાં અત્યારમાં પડી રહી છે ને વાદળા પણ ખૂબ સરસ રીતે થઈ ગયા છે. તો જે અત્યારે ગરમીનું પ્રમાણ છે ને અત્યારે સમય થઈ ગયો છે 3 વાગવા આવ્યા છે, 2:45 જેવું થયું છે. અને આ રીતે અત્યારે આપણે ખેતમાં કામ કરવાના શ્રી ગણેશ કરે. જોકે જીસીબી તો આપણે મેળવી એવા આપણે હાથનું કામ હજી નથી કર્યું, આજથી શરૂઆત કરી છે હાથનું કામ કરવાના શ્રી ગણેશ કર્યા છે આપણી ઘરની જમીનમાં. અત્યાર સુધી આપણે 10 થી 15 વર્ષ સુધી આપણે ભાગ્યો રાખીને આપણું ગુજરાન ચલાવતા. પણ તો આ તો ખેતી છે, ક્યારેક આમાં મળે ક્યારેક ન મળે. ગયા વર્ષે આપણે મરચાંનું વાવેતર કર્યું, એમાં મરચાંના ભાવ હાવ ડીમ હોવાથી આપણે ભાગ્યમાં તો કાંઈ વળ્યું નથી. પરંતુ હવે જે આપણી ઘરની જમીન છે એ આપણે જોઈએ આમાં કે જેવું મહેનત કરીએ એવું આપણને ઉત્પાદન મળતું હોય છે. તો અત્યારે ખાસ કરીને મહેનત હવે ચાલુ કરી દીધી છે. ને આમ જોવા જઈએ તો ખેડૂતને વીમો તો ભગવાનનો જ એક આધાર હોય છે. બાકી તો જે કાંઈ સરકારશ્રીના કાંઈ જે કાંઈ ખાલી જાહેરાતો થાય છે પરંતુ કાંઈ મળતું નથી. તો આપણે હવે આમાં ખાસ કરીને કપાસ કયો વાવશું, કઈ વેરાયટી પસંદ કરશું. આપણે થોડોક કપાસનો અનુભવ છે તો આ વર્ષે કપાસ વાવવો છે. તો કઈ વેરાયટી પસંદ કરશું, એમાં પાયાના ખાતર ક્યાં વાપરશું, સમગ્ર વિડીયો આપણે આ ચેનલમાં આવતા રહેશે. તો મળશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.